પેલાના લગ્ન ની છે ને ભાઈ વાત જ અલગ છે. પેલા 16-17 વાનાના લગ્ન આવતા અને 15-15 દી તો વરાજો પીઠીયુમાં રહેતો, ત્યારે વાન ખુલતા. મારા 2 વાર લગ્ન છે, પેલા લગ્ન છે ત્યારે ઘોડામાં વરઘોડો કાઢ્યો, બીજી વાર ટ્રેક્ટર હતો. ટ્રેક્ટરમાં ફૂલદડા થઈ જતા. અને અત્યારે ફોર્ચ્યુનર સિવાય ગજાન બારી ન કાઢતા વરરાજા. વાના ફરજિયાત હતા, વાના ખાવાના એટલે ખાવાના. એમાંય વરાજાની પાઘડીમાં પીસી મૂકી હોય, એમાં ઈ બત્તી મૂકી હોય ને ઈ બત્તી ઝગમગતી હોય ને હાથમાં તલવાર હોય ને આમ લઈને જતો હોય ને ઝગમગતો હોય વીરો. એટલે તો આ ગીત નીકળ્યું, વીરો મારો જગમગ જગમગ થાય. ખેરાભાઈ રાતના હતા એટલે રાતે જાણ લઈને જાય ને એટલે વેવાય છે ને હામાં ફાનસ બત્તી ઓલી કિસલેટ બચ્ચું આવતી ને એ લઈને આવે. કોક 2, 3, 4 જેવી ફેર પ્રમાણે રાખતા. એટલે જાનોડીમાં છે ને વાતું થાય કે ઓહો 4 બચ્ચું લઈને આવે, અજવાળું તો જુઓ દી ઉગ્યો એવું. પેલા છે ને ભાઈ થાળી ગોળ ખાઈ જતા ને તોય જીભ પાછી વાળતા નહીં. એક ડોલ લાડવા ખાવા વાળા ભાભા હજી જીવે. હાલો હું તમને ગામમાં બતાવું. જમણવારમાં છે ને ખાલી 2 વસ્તુ હતી, શેણા શેરો અથવા શેણા ને હુખડી. બાકી લાડવા